મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે દારૂના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી છે. વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂથી ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે એસએમસીની ટીમે એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રકની અંદર ખાસ બનાવેલા ગુપ્તખાનામાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 28,912 બોટલો મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 55,74,528 રૂપિયાનો દારૂ, 25 લાખ રૂપિયાની કિંમતનું કન્ટેનર, 3 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 80,86,098 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેરના રહેવાસી ડ્રાઈવર અચલરામ રાજુરામની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના સિકરથી મનીષ શર્મા નામના સપ્લાયરે મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં કુલ 3 ઇસમો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે દારૂના નેટવર્ક પર મોટી કાર્યવાહી કરી છે. વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂથી ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે એસએમસીની ટીમે એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને રોકીને